ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની. હવે કપાસની આપણી ઉપજ સિઝન દરમિયાન આપણે જોઈએ તો એકંદર સામાન્ય ભાવ કાં તો નીચલા દરજ્જાના ભાવોથી આપણે આપણી મોટા ભાગની કપાસની ઉપજ વેચી, પણ આ યુદ્ધની પરિસ્થિતિના કારણે બદલાયેલા ગણિતો જે કાંઈ આવ્યા બજારની સામે, એ બદલાયેલા ગણિતોના આધારે બજારે આપણા કપાસની ખરીદી તરફ વધારે ધ્યાન આપ્યું અને એ જે ખરીદી કરવી પડે એવા સંજોગો દેખાયા બજારને, એની અસર નીચે આપણા કપાસના ભાવોમાં આપણને સુધારો મળ્યો છેલ્લા લગભગ 3 થી 4 અઠવાડિયા દરમિયાન, અને સુધારો પણ ક્વોલિટી પ્રમાણે ઠીક પ્રમાણમાં અવશ્ય મળ્યો છે. પણ હવે આગળના દિવસોમાં શું થઈ શકે, કારણ કે યુદ્ધનું ચિત્ર ધીમે ધીમે જે બદલાઈ રહ્યું છે, એ બદલાઈ રહેલા ચિત્રની પણ અસર અવશ્ય થશે આપણી કપાસની ઉપજના ભાવો ઉપર. સાથે સાથે અત્યાર સુધીમાં આપણે જોઈએ તો સુધરેલા ભાવોની સ્થિતિ પછી આપણા ખેડૂત સમુદાય પાસે સચવાયેલો જે કાંઈ કપાસ હતો એમાંથી પણ મોટા ભાગનો કપાસ આપણે અવશ્ય વેચ્યો છે. હવે જે કાંઈ બાકી બચેલી ઉપજ છે, આ ઉપજ બહુ ઝાઝી નહીં હોવાનું આપણે સ્વીકારીએ તો પણ અવશ્ય હજી ઘણો બધો પાક આપણા કેટલાક ખેડૂતો પાસે જ્યારે બચ્યો છે, ત્યારે એમને માટે એક સવાલ છે કે હવે શું થઈ શકે. અહીંયા પહોંચેલું બજાર થોડું સ્થિર થઈ રહ્યું છે, ત્યારે આગળના સમયમાં વિશેષ આગળ વધશે કે અહીંયા અટકી જશે કે થોડો ઘણો ઘટાડો બેસશે, તો આ મુદ્દો અને આ જે સવાલો છે એ સવાલો આપણા માટે અત્યારે હવે બહુ અગત્યના સવાલો છે. અને તેથી આજે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી કપાસની ઉપજની વર્તમાન બજાર સ્થિતિ પછી આવનારા સમયના સંકેતોની ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 12 એપ્રિલ 2026 અને વાર છે રવિવાર. રવિવારનો દિવસ છે એટલે આપણા તમામે તમામ માર્કેટિંગ યાર્ડોમાં રજાનો દિવસ છે. પણ આપણે ભાવના લેવલની અત્યારે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ લેવલ એટલે ગઈકાલે શનિવારના દિવસનું બજાર ભાવનું લેવલ, શુક્રવારના દિવસનું બજાર ભાવનું લેવલ, અને એ લેવલ એટલે માર્કેટિંગ યાર્ડોમાં વેચાતા આપણા કપાસના સારામાં સારી ક્વોલિટીની ઉપજના ભાવ એટલે લગભગ 1760 કે 1770, 72, 75 રૂપિયા સુધી પણ કોઈ ખેડૂતોની ઉપજ વેચાઈ હોય. સાથે સાથે જે ખેડૂતોએ સારામાં સારી ક્વોલિટી સાચવી સંગ્રહી રાખી હોય અત્યાર સુધી અને ઘરે બેઠા વેપાર કરતા હોય, આવા ખેડૂતોએ એના કરતા પણ સારા ભાવ અવશ્ય મેળવ્યા છે વીતેલા અઠવાડિયા દરમિયાન. નીચલા દરજ્જાના કપાસની આપણે બજાર ભાવની સ્થિતિ જોઈએ તો લગભગ 1300, 1325 કે 1350 થી વેચાવાના શરૂ થતા આપણા કપાસનું એવરેજ બજારનું લેવલ આપણે જોઈએ તો એવરેજ લેવલ એટલે લગભગ 1550 રૂપિયાથી લઈ અને 1650, 1675 ની વચ્ચે અત્યારે આપણો મોટા ભાગનો કપાસ વેચાઈ રહ્યો છે. એવરેજ લેવલમાં જે કાંઈ સુધારો મળ્યો આપણને, એ સુધારો નીચલા દરજ્જાના ભાવોની સપાટી જ્યારે ચાલતી હતી એટલે કે આજથી લગભગ એકાદ મહિનો પાછળ આપણે જઈએ માર્ચ મહિનાના આ જ સમયગાળા દરમિયાનના દિવસોમાં, તો એ દિવસોમાં આપણા કપાસના એવરેજ ભાવ એટલે લગભગ 1425, 1450 થી લઈ અને 1550 ની કે 1575 ની વચ્ચે ચાલતા હતા. અને અત્યારે જે કાંઈ સુધારા પછી એવરેજ છે એ એવરેજ એટલે આ પ્રમાણે ફરક એવરેજમાં લગભગ 125 રૂપિયા સુધીનો, સારી ક્વોલિટીમાં વિશેષ પ્રમાણમાં ફરક, અને નબળી ક્વોલિટીની ઉપજના આપણા માલ પણ અત્યારે પાછળના દિવસોમાં બજારમાં એકંદર સારા ભાવથી જ્યારે વેચાઈ ચૂક્યા છે, ત્યારે હવે જે કોઈ ખેડૂતો પાસે સાચવી રાખેલો કપાસ છે, આ ખેડૂતોની સામે આવી અને ઉભો રહેલો સવાલ એટલે હવે પછીના દિવસોમાં શું થઈ શકે આપણા કપાસમાં. તો હવે પછીના દિવસોમાં જે કાંઈ થઈ શકવાની શક્યતાઓ અને સંભાવનાઓ હોય એનો આધાર એટલે અત્યારના સમયમાં બજારમાં આવેલા સુધારાના કારણો. બજારમાં આવેલા સુધારાના કારણો બિલકુલ સ્પષ્ટ હતા કે વર્ષ દરમિયાન અને સિઝન દરમિયાન આપણે જોઈએ તો કપાસનું ઉત્પાદન અને કપાસમાંથી બનતા રૂ અને કપાસિયાની જરૂરિયાત જે કાંઈ એકંદર હોય છે એમાં કોઈ મોટું અંતર નહોતું. ઉત્પાદન પણ પૂરતા પ્રમાણમાં હતું અને જરૂરિયાત જે કાંઈ હોય એ પણ નિયમિત રૂપમાં હતી, એટલે સ્થિર બજાર ચાલતું હતું. પણ
યુદ્ધની જે અસર ઊભી થઈ એ અસરને લઈને આપણા દેશની અંદર આયાતી રૂ જે કાંઈ આવવાનું હોય, આવતું રહ્યું હોય અત્યાર સુધી, એ ધોરણે જોઈએ તો મોંઘું પડવાની સંભાવનાઓ, શક્યતાઓ દેખાવા માંડી અને એ દિવસો દરમિયાન મંગાવવું પણ જોખમી જ્યારે થઈ ગયું હતું ત્યારે આપણી આગળના દિવસોની જરૂરિયાત જે કાંઈ હોય એ જરૂરિયાતની પૂર્તિ માટે અત્યારે થોડો સમય છે તો ખરીદી કરી લઈએ, આવું જરૂરિયાત જે કાંઈ ધરાવતા હોય રૂ કે કપાસિયાની આ લોકો તરફથી ખરીદી સારામાં સારી નીકળી અને એ સારી ખરીદી જે કાંઈ નીકળી એને પાછળના સમય દરમિયાન જે કાંઈ સ્ટોક હતા, જે કાંઈ જથ્થાઓ પડેલા હતા, આ જથ્થાઓને અવશ્ય ઓછા કર્યા. એટલે એ જથ્થેદારો જે કોઈ હોય પછી એ આપણા જીનર્સો હોય કે આપણા સ્ટોકિસ્ટ હોય એમની પાસેનો માલ ઘણો બધો ખાલી થયો અને એમણે પોતપોતાની નવી જરૂરિયાત બજાર સામે મૂકી. એ નવી જરૂરિયાત એટલે આપણને વધારામાં મળેલા ભાવો અને એ ભાવોની સપાટી અહીંયા સુધી પહોંચ્યા પછી હવેના દિવસોમાં બજારને જ્યારે યુદ્ધની બદલાયેલી પરિસ્થિતિનું ચિત્ર નવા રૂપમાં દેખાઈ રહ્યું હોય ત્યારે બજાર અવશ્ય થોડાક દિવસ માટે સ્થિર થઈ જઈ શકે છે. અને થોડા દિવસ માટે સ્થિર થઈ જવાનું બીજું કારણ જે કાંઈ હોય એ કારણ એટલે પાછળના દિવસોમાં આવનારા સમયની ચિંતાને ધ્યાનમાં લઈને જે લોકોએ વિશેષ પ્રમાણમાં ખરીદી કરી હોય એમની પાસે સ્ટોક બદલાય અને જ્યારે જતો રહ્યો છે ત્યારે હવે એમના તરફથી ખરીદી અવશ્ય ઘટતી હોય છે. કારણ કે કપાસ અને કપાસ પછી રૂ જ્યારે તૈયાર થતું હોય ત્યારે રૂની ખરીદી જીનરો પાસેથી સ્પિનિંગ મિલો જે કાંઈ કરતી હોય અને સ્પિનિંગ મિલો પાસેથી દોરાઓની ખરીદી જે કાંઈ વિવિંગ મિલો કરતી હોય, આ બધાએ આવનારા સમયની ચિંતાને ધ્યાનમાં રાખી અને થોડો વિશેષ પ્રમાણમાં જથ્થો જે કાંઈ ખરીદ્યો હોય એ જથ્થો આખરે અત્યારે તો એમના સ્ટોકમાં ગયો છે અને એમના સ્ટોકમાં ગયેલા જથ્થા પછી હવે એમની ખરીદી સામાન્ય રૂપમાં ઓછી થઈ જવાની હોય. ઉપરાંત જ્યારે યુદ્ધનું ચિત્ર બદલાઈ રહ્યું છે ત્યારે એક નવી આશા પાછી બેસવા માંડતી હોય છે કે હવે 2 મહિના કે 3 મહિના પછી કદાચ જરૂર પડે તો આપણે બહારથી પણ રૂ આયાત કરી શકીશું. આવી સ્થિતિ જ્યારે બદલાઈ રહી હોય ત્યારે બજાર અવશ્ય સ્થિર થવાનો પ્રયાસ કરે. બજાર સ્થિર થઈ રહ્યું છે. છેલ્લા 2-3 દિવસ દરમિયાન આપણે જોઈએ તો ભાવોમાં સુધારો જે કાંઈ પાછળના દિવસોમાં હતો એ સુધારો અટકી જાય અને બજાર એ લેવલે રોકાઈ ગયેલું છે અને રોકાઈ ગયેલા બજારમાં કેટલીક જગ્યાએ સામાન્ય નરમી પણ આપણને જોવા સાંભળવા અવશ્ય મળી છે. એટલે અત્યારના સમયે બજારનું જે લેવલ છે આ લેવલથી હવે આગળના દિવસોમાં બજારને આગળ વધવા માટે વિશેષ કોઈ કારણ અત્યારે નથી અને તેથી આ મુદ્દો એટલે અત્યારના સમયે પહોંચેલા આપણા કપાસના ભાવોના લેવલમાં વિશેષ વધારાની શક્યતાઓ બહુ ઓછી. ઉત્પાદન જે કાંઈ આ વર્ષમાં આપણું પોતાનું હોય એ ઉત્પાદન ઠીક પ્રમાણમાં હતું. જરૂરિયાત અને ઉત્પાદનની વચ્ચે કોઈ ગેપ નહોતો, પણ જે સુધારો મળ્યો એ સુધારાનું કારણ એટલે આ યુદ્ધથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ. હવે એ જ્યારે થાળે પડી રહ્યું છે ત્યારે એ ઉમેરાયેલું નવું કારણ બજારને નવો આધાર નહીં આપે અને નવો આધાર બજારને જો ન આપે તો કાં તો અત્યારના ભાવના લેવલે બજાર અટકી જાય, કાં તો એમાં ધીમે ધીમે નરમીનો પીરિયડ પણ આપણને જોવા મળી શકે છે. અને તેથી આપણી પાસે હવે જે કાંઈ કપાસ સંચિત સંગ્રહિત હોય આ દરેક ખેડૂતો આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને પોતાની ઉપજનો નિર્ણય કરે. મિત્રો, અત્યારના લેવલે આપણે જોઈએ તો એકંદર બજાર ઠીક સપાટી સુધી પહોંચી ગયું છે અને તેથી આપણી પાસેના સંચિત સંગ્રહિત કપાસના જથ્થામાંથી અવશ્ય આપણે અત્યારના સમયે વેચવાનો નિર્ણય કરવો જોઈએ. અને વેચવાનો નિર્ણય આપણે અત્યારના કપાસના ભાવોના આ લેવલે કરીએ છીએ તો એકંદર સારી સપાટી ચાલી રહી છે અને સાચવવા માંગતા હોઈએ તો પણ બહુ મોટા જથ્થામાં હવે સાચવવા જેવો સમય નથી. થોડું ઘણું આપણે બચાવી રાખીએ. આવનારા સમયમાં કોઈ નવું કારણ ઊભું થાય અને વિશેષ સુધારો ભાવોમાં બને તો આપણે સાચવેલા જથ્થા ઉપર એનો લાભ મેળવી શકીએ. પણ અત્યારનું લેવલ ન ચૂકી જવાય આટલું તો અવશ્ય આપણે ધ્યાન રાખવાનું છે. કારણ કે ઠીક ઊંચાઈ સુધી પહોંચી ગયેલું બજાર અને એ બજારનો લાભ પણ આપણે અવશ્ય સાચવેલા જથ્થા પૈકી કેટલોક જથ્થો વેચી અને લેવો જોઈએ. મિત્રો, આજના દિવસે આપણી કપાસની ઉપજની વર્તમાન સ્થિતિ ઉપરાંત આવનારા સમયના સંકેતો અને
યુદ્ધ જેવા અત્યારે ઊભા થયેલા કારણોની અસર પાછળના દિવસોમાં જે કાંઈ થઈ હોય તે, અને હવે બદલાયેલા નવા ચિત્ર પછી જે કાંઈ અસર બનવાની હોય, આ દરેકે દરેક મુદ્દાઓ પર જ્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.